હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું કોબીજ બટેટાનું સૂકું શાક અને એ રીતે બનાવીશું કે ખાવાવાળા ફરીથી બનાવવાની ડિમાન્ડ કરશે. અને લગભગ લોકો કહેતા હોય છે કે કોબીજ ન ભાવે, દૂધી ન ભાવે, પરંતુ જો તમે આ રીતે કોબીજનું શાક બનાવશો તો બધા સામેથી માગીને ખાશે અને ફરીથી બનાવવાનું પણ કહેશે. તો શરૂ કરીશું. કોબીજનું શાક બનાવવા માટે આપણે અહીંયા મેં મોટી કઢાઈ લઈ લીધી છે અને સૂકું શાક બનાવવાના છીએ તો તેલનું પ્રમાણ થોડું વધારે રાખીશું. અહીંયા મેં 2 મોટી ચમચી જેટલું તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયા પછી અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 8 થી 10 મીઠા લીમડાના પાન, અડધી ચમચી હિંગ, એક વઘારનું સૂકું લાલ મરચું અને એક તમાલપત્રને મેં આ રીતે ટુકડા કરીને ઉમેરી લીધું છે. બધા જ વઘારને આપણે સારી રીતે સાતળી લઈશું. શાક હોય કે દાળ હોય તેનો અડધો ટેસ્ટ તો વઘાર બરાબર થાય ત્યારે જ આવી જતો હોય છે. કલર માટે આપણે થોડી અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અને હવે અહીંયા મેં એક મીડિયમ સાઇઝનું બટેટું કટ કરીને રાખ્યું હતું તો તે ઉમેરી લીધું છે. સાથે જ બટેટું સતળાઈ ગયા પછી આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળી ઉમેરી દેવાની છે. આ ક્વોન્ટિટીથી હું 3 લોકોનું ખાવા બનાવી રહી છું, તો તમે તમારા હિસાબે વધારે કે ઓછું કરી શકો છો. 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું ઉમેરીશું. આપણે સાદું મરચું, તમારે જો વધારે તીખું ખાવું હોય તો સાદું મરચું ઉમેરી શકો છો. અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો ઉમેરવાનો છે, જેનાથી શાકનો ટેસ્ટ છે તે એકદમ અલગ આવશે અને શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લીધા પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને 3 મરચાં મેં આ રીતે લાંબી સ્લાઇસ કરી અને ઉમેરી લીધા છે. તો મરચાંને અહીંયા મેં લાંબી સ્લાઇસમાં જ રાખ્યા છે, એટલે જો શાક ખાતી વખતે કોઈને ન ખાવા હોય તો તે કાઢી પણ શકે છે. 3 થી 4 કળી જેટલું લસણ મેં વાટીને ઉમેરી લીધું છે. તો લસણ અને મરચાંને આપણે સારી રીતે સાતળી લઈશું. આ રીતે આપણે વઘારને સારી રીતે સાતળશું તો શાકનો ટેસ્ટ અડધો તો એમ જ આવી જશે. હવે એક મીડિયમ સાઇઝનું ટમેટું કટ કરીને ઉમેરી લેવાનું છે અને બધી જ વસ્તુને આપણે 2 મિનિટ જેવું થવા દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે અને આ રીતે મેં લાંબી કોબીજ સમારી અને ધોઈને રાખી હતી તો તે ઉમેરી લઈશું અને ત્યારબાદ આપણે પેનને કવર કરી લેવાની છે 3 થી 4 મિનિટ જેવું. તો 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને સારી રીતે શાક બફાવા લાગ્યું છે. મોર્નિંગનો ટાઈમ છે, સવારના 6 વાગ્યા છે, તો મેં સાઈડમાં ચા પણ બનવા માટે મૂકી દીધી છે. તો મારો કિચનનો ટાઈમ લગભગ સવારના 5:30થી જ શરૂ થઈ જતો હોય છે. તો હું રસોઈ કરતાં સાઈડમાં ચા પણ મૂકી દઉં છું. તો વચ્ચે મેં 1 થી 2 વાર ફેરવ્યું અને આ રીતનું આપણું સૂકું શાક બનીને રેડી થયું છે. હજી બટાકામાં સહેજ કચાશ લાગે છે તો હું ફરીથી તેને એકવાર કવર કરી લઈશ અને કવર કરી લીધા બાદ 3 મિનિટ જેવું રહેવા દીધું હતું અને હવે ચેક કર્યું તો બટેટા સારી રીતે ચડી ગયા છે. તો હવે મસાલામાં આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું અને અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી લઈશું. મસાલાને સારી રીતે શાકમાં મિક્સ કરી લેવાનું છે અને હવે આપણું શાક બનીને રેડી છે. તો મિત્રો, કોબીજ અને બટેટાનું સૂકું શાક આ રીતે બનાવશો તો બધાને ખૂબ જ ભાવશે, એ વાતની ગેરંટી છે. હવે શાકને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો મિત્રો, તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આવી જ નવી રેસીપીઓ માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ.